Let me introduce myself. I am Mrs. Tanu L. Patel, English teacher, MA BA. Today we are going to study Unit 2, Read 1, Unforgettable Walt Disney. Unforgettable એટલે કે અવિસ્મરણીય, ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની. This article has been written by Roy Disney. Roy Disney એટલે કે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ. Now Walt Disney is the founder of Disneyland. Disneyland વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. વર્લ્ડ ફેમસ એમ્યુઝમેન્ટ પાર્ક છે અને તેમના સ્થાપક વોલ્ટ ડિઝની, એમના વિશે આપણે ભણવાનું છે. બટ આપણે આ યુનિટ ચાલુ કરીએ તેની પહેલા બિગિનિંગમાં આપણને પ્રી ટાસ્ક આપેલું છે. પ્રી ટાસ્ક, બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. જે કંઈ પણ કાર્ય કરો એમાં શ્રેષ્ઠ કાર્ય કરો, તમારા ઉત્તમ પ્રયાસો એમાં. This poem already you have studied in standard 10th. 10th માં ભણી ગયા છો, પરંતુ એ પ્રી ટાસ્ક રૂપે ફરીથી આપેલી છે કારણ કે આપણને આ પ્રી ટાસ્ક આપણે યુનિટમાં લઈને જાય છે. સો બી ધ બેસ્ટ પોએમની અંદર એવું આપેલું છે કે if you can't be a pine then be a little scrub. If you can't be a scrub then be a bush, and still if you can't be a bush be a bit of grass. એવું કહે છે કે પાઇન નામનું કોઈ મોટું વૃક્ષ આપણે ન બની શકીએ તો કંઈ નહીં, તો સ્ક્રબ બની નાનું ઝાડ, નાનું છોડ. અને સપોઝ નાનું છોડ બી ના બની શકીએ તો બુશ એટલે કે ઝાડી બનો, યુ નો સ્મોલ પ્લાન્ટ્સ, લિટલ બિટ સ્ક્રબ, બુશ બનો, ઝાડી બનો. અને સપોઝ આપણે ઝાડી જેવું પાત્ર બી ન ભજવી શકીએ તો ઘાસનું એક તણકલું બનીએ. પરંતુ ઘાસનું એક એવું તણકલું બનીએ કે જેનાથી આપણે મોટા હાઈવેને, ધોરીમાર્ગને એકદમ ખુશનુમય બનાવી દઈએ. એમાં એવું આપેલું છે કે if we can't be a musky, એક મોટી માછલી ન બની શકીએ ને તળાવમાં, then just be a little bass, એક નાની બાસ એટલે કે નાની માછલી બનો. પરંતુ નાની એવી માછલી બનો કે સૌથી લાઇવલીએસ્ટ ફિશ ઇન ધ લેક, સૌથી સક્રિય, સૌથી જીવંત માછલી બનીને રહો. It is also given in the poem that if we can't be captains, આપણે બધા કપ્તાન ન બની શકીએ એક સાથે, કપ્તાન તો એક જ હોય ટીમનો, તો જો આપણે કેપ્ટન ન બની શકીએ તો કંઈ નહીં, જસ્ટ બી એ ક્રૂ, એક કાર્યમાં ભાગ આપના જે એમ્પ્લોઈઝ છે, જે કાફલો છે, જે વર્કર્સ છે તે બને. If you can't be national highways, if you can't be ring roads, I mean if you can't be આપણે જો ધોરી માર્ગ ન બની શકીએ તો કંઈ નહીં, એક સાંકડો માર્ગ, એક ટ્રેલ બનીએ. ટ્રેલ એક સાંકડો માર્ગ બનીએ, પરંતુ એવો સાંકડો માર્ગ બનીએ કે જે બધાને ત્યાંથી અવર જવર કરવા માટે ઉપયોગી બને. It is given in the poem that whatever task we do, આપણે જે કંઈ પણ કામ કરીએ એ કામ ન તો મોટું છે કે ન તો નાનું છે. The work is neither big nor less. ન તો મોટું કામ છે કે ન તો નાનું છે. બટ જે કંઈ પણ કામ આપણે કરીએ એ કાર્યની સાઈઝ, એનું કદ અગત્યનું નથી. એ કાર્યમાં આપણે જીતીએ છીએ કે હારીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ તે ઇમ્પોર્ટન્ટ નથી. અગત્યની વસ્તુ છે કે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. જે કંઈ પણ કામ કરીએ એમાં ઉત્તમ બનીએ, શ્રેષ્ઠ બનીએ. એન્ડ ઇન ઓર્ડર ટુ બી ધ બેસ્ટ વી હેવ ટુ પરફોર્મ વેરી હાર્ડલી, વી હેવ ટુ બી વેરી ઇન્ડસ્ટ્રીયસ, વી હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર ફોર ધેટ વર્ક. Then and then only we can be the best in that task. So let us enter our unit Unforgettable Walt Disney. અવિસ્મરણીય, ન ભૂલી શકાય ક્યારેય તેવા વોલ્ટ ડિઝની. ચલો આપણે પહેલા ગ્લોસરી જોઈશું, પહેલા વર્ડ્સ જોઈશું. એટ અ ટાઈમ એક જ દિવસેથી આપણે આખો લેસન તો ભણાવી દેવાના નથી.
ભણી લેવાના નથી. તો લેટ અસ ગો પેરેગ્રાફ વન આફ્ટર વન. તો એમાં ફર્સ્ટ પેરેગ્રાફની અંદર જેટલા પણ અગત્યના લાગતા વર્ડ્સ છે મેં બોર્ડ પર લખેલા છે. લિંગર્સ મીન્સ સ્ટે, રહેવું, રિમેન, રહેવું, રોકાવું. લિંગરનો એકચ્યુઅલ મીનિંગ છે લિંગર એટલે લાંગરેલું, મીન્સ રહેવું, ટકેલું. ઇન્ડસ્ટ્રીયસ મીન્સ હાર્ડ વર્કિંગ, ઉદ્યમી, સખત મહેનત. એન્કાઉન્ટર મીન્સ મીટ, મળવું, કમ અક્રોસ, કોઈની સામે અચાનક આવી જવું. એન્કાઉન્ટર. આઈ થિંક તમે એન્કાઉન્ટર વર્ડ તો સાંભળેલો જ હશે. કોઈ વ્યક્તિનું એન્કાઉન્ટર કરવું, પોલીસ એન્કાઉન્ટર્સ કરે છે એટલે એનો મિનિંગ શું થાય છે? એન્કાઉન્ટર એટલે કોઈને શૂટ કરવું એવું નહીં, બટ અચાનક જ કોઈ ગુનેગારનો ભેટો થઈ ગયો અને સામે આવી ગયો અને બચાવ પક્ષે જ્યારે તે શૂટિંગ જે બી કામ કરે છે એને એન્કાઉન્ટરનું નામ આપેલું છે. સો હિયર ઇટ ઇઝ એન્કાઉન્ટર મીન્સ મીટ, મળવું. ક્રૂ મીન્સ ગ્રુપ ઓફ પીપલ, લોકોનું જૂથ. ઇમેજિનેટિવ મીન્સ થોટફુલ, કાલ્પનિક. ઇમેજિનેટિવ મીન્સ થોટફુલ, કાલ્પનિક. સો let us come to the lesson now, to the read. Read one, Roy Disney. So let us start our unit, Unforgettable Walt Disney. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. Paragraph ne samajhwa માટે we should be very much familiar with the unknown words. So here in this paragraph, influence એટલે કે અસર હોવી, lingers રહેવું, ટકી રહેવું, living presence જીવંત હાજરી, નેચર ફિલ્મ્સ પ્રાકૃતિક ફિલ્મો, ફીચર મૂવીઝ કોઈક લાક્ષણિકતા ધરાવતી મૂવીઓ જેમાં કોઈ સ્પેશિયલ બોધ રહેલો હોય કે જેમાં કોઈ હેતુ હોય એને ફીચર મૂવીઝ કહેવાય. નોન મીન્સ જાણીતું. સ્ટુડિયો ક્રૂ એટલે કે સ્ટુડિયોમાં કામ કરતું લોકોનું જૂથ. એન્કાઉન્ટર અચાનક ભેટો થઈ જવો, કમ અક્રોસ, ટુ મીટ. કન્ટ્રી બોય દેશી પાતળા બાંધાનો છોકરો, કન્ટ્રી બોય ફિગર. બોર્ડ નમેલું. ડ્રાઇવિંગ ફોર્સ મીન્સ પ્રેરક બળ. કન્સ્ટન્ટલી મીન્સ સતત. પર્સનલી વ્યક્તિગત રીતે. ઇમેજિનેટિવ કાલ્પનિક, ફુલ ઓફ થોટ્સ. ઇન્ડસ્ટ્રીયસ મીન્સ વેરી હાર્ડ વર્કિંગ, ઉદ્યમી જેને કહેવાય. So let us understand the extract. My brother Walt is no more. મારો ભાઈ વોલ્ટ હવે જીવંત નથી રહ્યા. My brother Walt is not alive, yet his influence lingers. તેમ છતાં તેમની છાપ, તેમનો પ્રભાવ lingers રહેલી છે, like a living presence, એક જીવંત હાજરીની જેમ. Over the studio, સ્ટુડિયોમાં. Where he turned out the cartoons, જ્યાં તેમણે કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ પ્રાકૃતિક ફિલ્મો, એન્ડ ફીચર મૂવીઝ અને કોઈક અગત્યના પાસાઓ ધરાવતી મૂવીઓ. દેટ મેડ હિમ નોન, જેનાથી તેઓ ખૂબ પ્રખ્યાત બન્યા. નોન જાણીતા, પ્રખ્યાત. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખા વિશ્વમાં તેઓ ચહેતા બન્યા. I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. તો અહીંયા રોય ડિઝની એવું કહે છે કે વેનેવર આઈ ગો ટુ ધ સ્ટુડિયો,
આઈ ઓલવેઝ એક્સપેક્ટ, જ્યારે પણ હું સ્ટુડિયોમાં જઉં છું ત્યારે મને અપેક્ષા હોય છે ટુ એન્કાઉન્ટર, કે મને અચાનક જ મળી જશે તે ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, તે ઊંચા પાતળા બાંધાના હેડબોર્ડ ઇન થોટ, કે જેમનું મસ્તક હંમેશા વિચારોમાં ઝૂકેલું હોય અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈક નવી નવી યોજનાઓ માટે. તેવી વ્યક્તિનો ભેટો મને અચાનક આજે સ્ટુડિયોમાં થઈ જ જશે. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ? રોય ડિઝની કહે છે કે વોલ્ટ વોઝ ઓલવેઝ અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, ડ્રાઇવિંગ ફોર્સ, એક પ્રેરક બળ બનીને રહેતા હતા. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કામ કરીએ તેમાં. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, અમે મૂવીઓ બનાવીએ ત્યાંથી લઈને ડિઝનીલેન્ડ બનાવીએ, તે બધા જ કાર્યોમાં વોલ્ટ, ધો હી વોઝ નોટ અલાઇવ, હી હેઝ ઓલવેઝ બીન a source of inspiration for all of us in any kind of work in Disneyland. That people constantly mention his name, કે લોકો સતત તેમના નામને જણાવતા હતા, as if he were still alive, જાણે કે તેઓ હજુ પણ જીવંત છે. Every time we show a new picture or open a new feature at Disneyland, દરેક સમયે જ્યારે પણ અમે કોઈક નવું પિક્ચર બનાવીએ કે પછી ડિઝનીલેન્ડમાં કોઈ એક નવું પાસું ઉમેરીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક ને કોઈક તો કહેતું જ હંમેશા. આઈ વોન્ડર, મને વિચાર આવે છે, મને નવાઈ લાગે છે, હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, વોલ્ટને આ બધું કેવી રીતે ગમશે. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ, અને જ્યારે પણ આવું થતું, મતલબ કે જ્યારે પણ એ ફીચર, એ નવો પ્રોજેક્ટ ડિઝનીલેન્ડમાં અમલમાં મુકાઈ જતો, ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે મને વ્યક્તિગત રીતે સમજાતું દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે તે એવું કંઈક હતું કે જે એમણે પોતે જ પ્લાન, આયોજન કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીઝ બ્રધર, કારણ કે મારા આ કાલ્પનિક ઉદ્યમી, ખૂબ જ હાર્ડવર્કિંગ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, તેઓ પૂરતા પ્રોજેક્ટ્સ અમારા માટે પ્રગતિમાં મૂકીને ગયા હતા. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. તો અમને બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે તેમની પાસે ઇનફ પ્રોજેક્ટ્સ હતા કે જેઓ તેઓ પ્રોગ્રેસમાં, પ્રગતિમાં મૂકીને ગયા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એક જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, એ લેખકો માટે, પ્રોડ્યુસર્સ નિર્માતાઓ માટે, એન્ડ એનિમેટર્સ કાર્ટુનિસ્ટ માટે, હુ વર્કડ વિથ હિમ, કે જે તેમની સાથે કામ કરતા હતા. તો અહીંયા રોય ડિઝની કહે છે કે જ્યારે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ એમની સાથે કોઈ પણ ફીચર મૂવીઝ માટે કે નેચર મૂવીઝ માટે કામ કરતા, ત્યારે એ બધા માટે વોલ્ટ વોઝ અ વેરી ડિફિકલ્ટ મેન. બટ રોય સેઝ that he was a genius man who had an extraordinary ability. જો અહીંયા આપેલું છે, he was a genius. રોય ડિઝની માટે એ ખૂબ જીનિયસ હતા, ખૂબ બુદ્ધિશાળી હતા. who had an extraordinary ability, કે જેમની પાસે એક અસાધારણ ક્ષમતા હતી. એક્સ્ટ્રાઓર્ડિનરી મીન્સ અસાધારણ, એબિલિટી ક્ષમતા. ટુ એડ એટલે ઉમેરો કરવો, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, એક્સ્ટ્રા વધારાનો, સ્ટ્રોક એટલે પ્રહાર, સ્ટ્રોક એટલે બાબત, ઓફ ઇમેજિનેશન કલ્પનાનો. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, તો કોઈ પણ વાર્તા કે વિચારમાં કંઈક એક્સ્ટ્રા બાબત, કલ્પનાની કંઈક એક્સ્ટ્રા બાબતનો ઉમેરો કરવો, તેવી તેમની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, અસાધારણ ક્ષમતા હતી. અને એટલા માટે કહે છે કે હી વોઝ અ જીનિયસ મેન. સો students, you must be knowing that textual questions will be asked from these paragraphs. So here a question can be raised.
વોટ ડઝ ઓધર થિંક અબાઉટ વોલ્ટ ડિઝની? ઓધર શું વિચારે છે વોલ્ટ ડિઝની માટે? તો અહીંયા ઓધર કોણ છે? હુ ઇઝ ઓધર? રોય ડિઝની. યા, તો એ શું વિચારે છે? Roy Disney thinks, the author thinks that he was a genius man who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people, millions એટલે કે લાખો લોકો માટે, who watch his TV show, કે જે તેમના ટીવી શોને નિહાળતા હતા. He was a warm, kindly personality. તે ખૂબ નરમ હૃદયના, વોર્મ, ખૂબ મૃદુ, કાઇન્ડલી, દયાળુ, personality, વ્યક્તિત્વ, bringing fun and pleasure into their homes. તો લાખો લોકો કે જે તેમનો ટીવી શો નિહાળતા હતા, તેમના માટે વોલ્ટ ડિઝની વોઝ અ વેરી વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી મેન, કે જે તેમના ઘરોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ લાવતા હતા. ટુ ધ બેન્કર્સ, તો બેંકના લોકો માટે, હુ ફાઇનાન્સર્સ, કે જે તેમને ફાઇનાન્શિયલ હેલ્પ આપતા હતા, જે તેમને આર્થિક સહાય કરતા હતા, એ બધા માટે આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન. તે તમામ બેન્કર્સો માટે તે એક વાઇલ્ડ મેન એટલે કે એક નાદારી નોંધાવે તેવા માણસ લાગતા હતા. હેલબેન્ટ ફોર બેન્ક્રપ્સી, બેન્ક્રપ્સી એટલે દેવાળું, હેલબેન્ટ એટલે નિશ્ચિત, કે જે દેવું કરવા માટે નિશ્ચિત હતા. તો બેન્કર્સને તો એવું જ લાગતું હતું કે આ માણસ ભલે અમારી પાસેથી ફાઇનાન્શિયલ હેલ્પ લે છે, પરંતુ તે ચોક્કસ બેન્ક્રપ્ટેડ એટલે કે દેવાદાર માણસ બની જવાના છે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પરંતુ રોય ડિઝની કહે છે, ફોર મી હી વોઝ માય અમેઝિંગ ખૂબ આહલાદક કિડ બ્રધર, મારો નાનપણનો ભાઈ હતો. કિડ એટલે બાળક, મારો નાનપણનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે ખૂબ અવ્યવહારિક સપનાઓથી ભરપૂર હતો. દેટ હી મેડ કમ ટ્રુ, અને આ તમામ અવ્યવહારિક સપનાઓને તેમણે સાચા બનાવ્યા હતા, કમ ટ્રુ, સાચા બનાવ્યા હતા. સો વેરી સિમ્પલ પેરેગ્રાફ ધીસ ઇઝ, we can easily understand in this. We are given about Walt. He was a very complex man for all the people who worked with him. But Roy Disney says that he was a genius man who was having an extraordinary ability to add something extra of his imagination to any story or idea. But to lakhs of people who watch his TV show, he was a very warm and kind man. But for the bankers, he always seemed like a wild man who was confirmed of bankruptcy. And for Roy Disney, he was an amazing kid brother. Though he was full of impractical dreams, he made all his dreams come true with his industrious and imaginative nature. So let us proceed in the next paragraph. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. The apple orchard, apple એટલે સફરજનની વાડી, orchard એટલે વાડી, and weeping willows, willows are the trees, willows are the trees or shrub which are grown in temperate climate, જે શીતોષ્ણ હવામાનમાં ઉગે છે તેવા ઝાડ છે. સ્ટેન્ડ ગ્રીન, તો એવું કહે છે કે સફરજનની વાડી અને વિલોઝ ઝાડ, વિલોઝ નામના ઝાડ સ્ટેન્ડ ગ્રીન, તેઓ લીલાછમ ઊભા હતા, એન્ડ બ્યુટિફુલ, અને ખૂબ સુંદર, એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ફાર્મ પર, અમારી જૂની વાડી પર. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટ તેમનું પહેલું સ્કેચ, તેમનું પહેલું ચિત્ર બનાવ્યું હતું. સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, તેમણે પોતાનું સ્કેચ બનાવ્યું હતું પ્રથમ પ્રાણીનું. આઈ રિકોલ, મને ફરીથી યાદ આવે છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર, કઈ રીતે હું અને વોલ્ટ બંને એકબીજાને સ્નગલ, લપાઈ જતા હતા, ટુગેધર, એકબીજાને, ઇન બેડ પથારીમાં, એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ, અને સાંભળતા હતા. હોન્ટિંગ
હોન્ટિંગ મીન્સ ત્રાસ આપે તેવું. વિસલ ઓફ અ લોકોમોટિવ એટલે કે ટ્રેન પાસિંગ ઇન ધ નાઇટ, કે જે રાત્રે પસાર થતી હતી. તો અહીંયા રોય ડિઝની એવું કહે છે કે મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, પથારીમાં, એન્ડ હિયર, અને રાત્રે પસાર થતી પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી તે સીટીને, વિસલને અમે સાંભળતા હતા. અવર અંકલ માઇક, હવે રોય ડિઝની એવું કહે છે કે અમારા અંકલ માઇક વોઝ